એક રાણીને ગાય પ્રત્યે ખૂબ જ પ્રેમ. એ કાયમ એને સવાર સાંજ બધી જ એની નિત્યક્રમ સાચવીને વહાલ કરે. એટલે રાજા એક દિવસે મજાકમાં કીધું, રાણી, આટલી બધું વાલી આ ગાય છે, તેને ઉંચકીને આ ડુંગર ઉપર ચડીને બતાવો ને, તો તમારો પ્રેમ સાચો સાબિત થાય. રાણીને ખબર કે આવડી મોટી ગાય તો ઉંચકવી શક્ય નથી, પણ એણે મનમાં નક્કી કર્યું કે ભલે રાજા મજાક કરતા હોય, પણ હું આને સત્ય સાબિત કરીને બતાવીશ. એક ધારા પ્રયત્નથી શું થઈ શકે એની આ વાત છે. એટલે રાણીએ જેવું એ ગાયનું નાનું વાછરડું આવ્યું ને, કે જે અંદાજિત 10 કિલોનું હશે, એ જેવું જન્મ્યું એટલે એને પહેલા જ દિવસથી ઊંચકી અને એ ડુંગર ચડવાનો ચાલુ કરી દીધો. બસ રોજનો આ નિત્યક્રમ ચાલુ રાખ્યો. ગાયનું વાછરડું ધીમે ધીમે કરતાં મોટું થયું, 10 કિલો, 12 કિલો, 15 કિલો, 20 કિલો. પણ એવું થઈને ઊભું રહ્યું કે એ રાણીને હવે આ વજનથી કોઈ ફરક ના પડ્યો, કારણ કે એણે એક ધારા પ્રયત્નથી રોજ ખાલી 100-150 ગ્રામ જ વધ્યું. એટલે એક દિવસ એવો આવ્યો કે વરસ પછી જ્યારે આ ગાય આવડી મોટી થઈ ગઈ, છતાં પણ રાણી ઉત્સાહભેર એ પર્વત એને ગાયને ઊંચકીને ચડી ગઈ. રાજાને આશ્ચર્ય થયું. ત્યારે રાણીએ કીધું, આ જ મારો પ્રેમ છે, અને સતત એક ધારા પ્રયત્નથી શું ફળ મળે છે તમે જોઈ લીધું. તમને કોઈ આવું ફળ મળ્યું હોય તો જણાવશો. જય હિન્દ, જય ભારત.